નમસ્કાર મિત્રો, આજે આપણે વ્લોગ બનાવવાનો નથી. પછી હું ને અમારા સુરેશભાઈ બે છે ને મંદિરે જતા હતા ને આજ છે ભીમી ગ્યારીસ. તો આપ બધાને ભીમી ગ્યારીસની હાર્દિક શુભકામના મારા તરફથી, મારા પરિવાર તરફથી. તમે બધા રોજ મને વ્લોગમાં જોતા જઈશો અને મારો બિઝનેસ, એટલે બિઝનેસ તો શું કહેવાય, પણ મારું કામ વ્લોગ બનાવવાનું છે. પણ ભીમી ગ્યારી આજે છે ને એટલે મને હવારમાં એક છોકરો છે ને ભૂટકો, હકીકતની વાત છે કે મજાકની વાત નથી. એટલે એણે મને કીધું કે આજે તો કે ભીમી ગ્યારીસ છે, અમારે રજા છે, તમારે રજા નથી. એટલે હું કહું અમારે કંઈ ભીમી ગ્યારીસની આજે રજા નથી. એટલે મેં એને પૂછ્યું કે ભીમી ગ્યારીસ એટલે શું, એ તને ખબર છે? એટલે એણે મને કીધું ભીમી ગ્યારીસ એટલે છે ને જુગાર રમવાનો તહેવાર, એવી રીતના એણે મને વાત કરી. હવે એ છોકરાને ખબર ના હોય કે ભીમી ગ્યારીસ એટલે જુગાર રમવાનો તહેવાર થતો નથી. ઘણા બધા મિત્રોને ખબર નથી કે ભીમી ગ્યારીસ એટલે શું છે, ભીમી ગ્યારીસ એટલે કયો તહેવાર કહેવાય, તહેવાર ભીમી ગ્યારીસ કેવી રીતના પડ્યું એ એને ખબર જ નથી. કેમ કે એ ઘરેથી ને જ આપણે ગમે હજી મોટા ઘણા એવા છે ને કે એને ખબર નથી કે ભીમી ગ્યારી એટલે શું. એમ પછી મેં ભીમી ગ્યારી વિશે થોડુંક જાણ્યું, હું તમને જણાવી, તમે આખો વિડીયો જોજો. પણ પહેલાં આપણી વાસ્તવિકતા શું છે કે એ છોકરાને જેવી રીતના ખબર નહોતી અને એણે મને એવો જવાબ આપ્યો કે ભીમી ગ્યારીસ એટલે જુગાર રમવાનો. પણ હવે ઘરેથી જ જુગાર રમવા જતા હોય બધાય. ભીમી ગ્યારીનેથી શું હોય કે ઘરે આપણે ગુજરાતમાં એવું છે કે ભીમી ગ્યારી એટલે જુગાર રમવાનો તહેવાર. મોસ્ટ ઓફલી 75% પબ્લિકને ખબર જ નથી કે ભીમી ગ્યારીસ એટલે શું છે. ભીમી ગ્યારીસ એટલે કે મહાભારત યુગની અંદર જ્યારે માતા કુંતી અને 5 પાંડવો હતા, એ બધા જ્યારે એકાદશી કરતા ત્યારે એમાં ભીમસેન હતું, એનું નામ ભીમ ભૂખ્યા રહી ના શકતા. એટલે એને વ્યાસ મુનિને પૂછ્યું. એટલે વ્યાસ મુનિએ એને કીધું કે જો તું ભૂખો ના રહી શકતો હોય, બરોબર છે, તો એક મોટી 11 આવે, જેઠ સુદ 11. એટલે કે જો ભીમી ગ્યારીસ એ તારે એક નિર્જળા રહેવાની, એટલે પાણી પીધા વગરની રહેવાની. નિર્જળા એટલે તને જે 24 એકાદશી આવે એનું બધું પુણ્ય તને મળી જાય. એવી રીતના ત્યાંથી એ આ ભીમની 11 થઈ છે. અત્યારે બધા માણસ પછી એની ક્ષમતા પ્રમાણે રહેતા હોય. કોઈ સવારથી ને આખો દિવસ નિર્જળા ઉપવાસ કરતા હોય, પછી કોઈ ફરાર કરતા હોય, એવી રીતના કરતા હોય. પણ આપણે અત્યારે આપણા જે સંતાનો હોય, બરોબર છે, એને બધું એવું શીખવાડવાની જરૂર છે. કેમ કે આ ભણતરમાં ક્યાંય આવતું જ નથી. એમ તો આપણે ભણતરમાં ઓલો ગીલાનો છકડો ને એવું આવતું, પણ તમને ક્યાંય દુનિયાદારીમાં યાદ આવ્યું ગીલાનો છકડો શું છે, આ તે બધું એવું ક્યાંય આવતું જ નથી. બરોબર છે, ભણતર જરૂરી છે, એમાં ના નથી. તમે નિશાળે મોકલો એમાંય ના નથી, પણ તમે ઘરે થોડીક એને કોઠા હુજ આપવી જરૂરી છે. ગામડાના છોકરા હોય ને એની અંદર કોઠા હુજ હોય. કોઠા હુજ એક એવી વસ્તુ છે કે એ તમારે ઘરમાંથી આવે, એ ક્યાંય કોઠા હુજ બહારથી લેવા ના જવી પડે. બરોબર છે, છોકરાઓને તમે આજે જ શીખવાડો કે ભીમી ગ્યારીસ એટલે આમ કહેવાય, ભીમી ગ્યારીસ એટલે જુગાર રમવાનો તહેવાર નથી. બરોબર છે, નકર એ તો ભાઈ કાલ સવારે મોટો થઈને 20 વર્ષનો થાય, બરોબર, એટલે એ ભીમી ગ્યારી આવે એટલે એ 52 પન્નાનો પાઠ માંડી જ દેવાનો છે. એમાં તો બીજું કંઈ શંકાને સ્થાન છે જ નહીં. કેમ કે પહેલેથી તમે જ જો ઘરમાં અમુક લોકો તો મેં એવા જોયેલા છે કે ભીમી ગ્યારીસ આવે ને, ભીમી ગ્યારીસથી સેટ પછી શ્રાવણ મહિના લગ્ન છે ને એ હાલતું જ હોય બધું. એટલે છોકરું સ્કૂલે જાય તો આજે છોકરાઓને ભીમી ગ્યારીસની રજા હોય, પછી સ્કૂલે એને કોઈ પૂછતું નથી કે તમે કાલ ભીમી ગ્યારીસ હતી એટલે હું કર્યું આ તે. કેમ કે સ્કૂલમાં અમુક જે શિક્ષકો છે ને એને જ નથી ખબર કે ભીમી ગ્યારીસ એટલે એનો મિનિંગ શું છે, ભીમી ગ્યારીસ શું છે. આપણે હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મને આપણે આગળ લઈ જવાનો હોય તો હિન્દુ ધર્મને આગળ લઈ જવા માટે તમારે તમારા સંતાનો છે એને બધું એવી રીતના અમુક નથી નથી ખબર પડતી કે મહાભારત હું. આજ મેં એક જણાને હા આજે એક જણાને પૂછ્યું ને કે મહાભારત એટલે હું, એટલે કે મહાભારત કે આપણે જોયેલું છે પણ મહાભારત એટલે હું એ ખબર જ નથી એને. હું કહું મહાભારત નામનો એક ગ્રંથ આવે એ ખબર છે? તો કે ના. પછી મેં એને પૂછ્યું કે તમારો ધર્મ શું છે? એટલે હું કોઈની ઠેકડી કરું કે કોઈની મજાક કરું એવું નથી, પણ આ હકીકત એક વાસ્તવિકતા છે. એટલે મેં એને પૂછ્યું કે તમારો ધર્મ શું? એ કે મને ખબર નથી. બરોબર છે, એટલે મેં કીધું કે તમે કયો ધર્મ પાળો? એ કે એ ખબર નથી. એ 55 વર્ષની ઉંમર છે, એ ભાઈની ઉંમર છે ને 55 વર્ષની ઉંમર છે. હવે એ એના છોકરાઓને બીજી શું ખબર હોય?
બરાબર, એટલે હું કોઈની મજાક કરતો નથી અને હું કંઈ એવો મોટિવેશન સ્પીકર નથી કે હું બધાને સમજાવી દઉં, પણ આ તો જે વાસ્તવિકતા આજે માને જે જેવું લાગ્યું એવું હું વિડીયોમાં બોલ્યો છું, બરાબર છે. જો તમને વિડીયો ગમે તો ઠીક છે, ના ગમે તો હાથ જોડીને હું તમારી બધાને પ્રણામ કરું છું, બરાબર છે. પણ આજે જે મેં વાસ્તવિકતા બધી જોઈ છે એ બધું મેં તમને આ વિડીયોમાં કીધું છે. એમ તો મેં ઘણું બધું જોયું છે અને ઘણું બધું મને બોલવાનું આમ આવે હોત છે, ઉમળકા આવે, પણ હવે બધું તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી બોલી ના શકાય. એટલે બધે આપણે આપણો ધર્મ સાચવવાની જરૂર છે, થોડુંક આપણે આપણી પ્રજાને શીખવાડવાની જરૂર છે. કેમ કે આગળ જતા નગર પછી છે ને અમુક તો પછી એમ કહે કે અમારા દાદા કહેતા કે ભીમીગેરી નામનો કંઈ તહેવાર આવતો, આ નામનો દિવાળી નામનો કંઈક તહેવાર આવતો, નવરાત્રિ નામનો કંઈક તહેવાર આવતો. અત્યારે તમે ગામડામાં આટો મારી લ્યો ને એટલે વૃદ્ધાશ્રમ જેવા ગામડા થઈ ગયા છે બધા. કેમ કે માણસો બધા સિટીમાં કમાવા આવી ગયા, બરાબર છે. ને ગામમાં જે છે એ ડોહલા રહે અને જેની પાસે જમીન છે એ બધા લોકો ત્યાં રહે છે, અને એમાંય કંઈ વાંધો નથી. સિટીમાં રહેવું જરૂરી છે માણસોને. આ ભગવાને આ પાપી પેટ દીધું છે તો એને પેટનો ખાડો પૂરવા હાટું આપણે સિટીમાં આવવું જ પડે, એમાં કંઈ શંકા સ્થાન નથી, બરાબર. પણ કહેવાનો ખાલી મારો મતલબ એ છે કે આપણી અસ્મિતા જે છે એ આપણી અસ્મિતા ખોળવાઈ ના જાય, બરાબર છે. થોડું ઘણું તો થોડું ઘણું, પણ છોકરાઓને ખાલી સીતારામ રામ બોલતા શીખવાડો, ધર્મ ભલે ગમે એ હોય, જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડો. રશિયાની અંદર 75% પબ્લિક, ભાઈ 100% પબ્લિક છે ને એમાંથી અત્યારે 25% પબ્લિક છે ને એ હરે રામ હરે કૃષ્ણ કરવા માંડ્યા. જો તમને ના ખબર હોય તો તમે ગૂગલમાં સર્ચ મારજો, ફોનમાં સર્ચ મારજો. 25% પબ્લિકે આપણો ધર્મ અપનાવી લીધો છે. એટલે હું એમ નથી, કોઈ ધર્મ વિરોધી હું છું જ નહીં, બરાબર છે. બધાય ધર્મને માન આપવું એ આપણા સનાતન ધર્મની અંદર શીખવાડે છે. એટલે આપણે થોડુંક એવું આપણા છોકરાઓને શીખવાડવું જરૂરી છે. ખાલી સ્કૂલે મોકલી દેવાથી કંઈ થતું નથી, બરાબર છે. એને થોડીક કોઠા હોવી જોઈએ. બાકી આપણે ભણવામાં ઘણું આવતું, મેં હમણાં પહેલાં કીધું એમ ઓલો ગીલાનો છકડો ને એવું ઘણું આવતું, પણ આ ગીલાનો છકડો એક મને યાદ છે કે ગીલાનો છકડો મને ક્યાંય ભવિષ્યમાં ક્યાંય આડો આવ્યો નથી. અને મને એ બધું જે શીખવાડ્યું ભણતરની અંદર આપણે જે શીખવાડે છે ને ભાઈ, એ બધું ભણતર બહુ જરૂરી છે, એમાં નાય નથી. પણ ભણતર ભેગી કોઠા હોવું જ જરૂરી છે. પ્લસમાં આપણો ધર્મ શું છે એ છોકરાઓને શીખવાડવું એ જરૂરી છે. એવું બધું બહુ જરૂરી છે. હાલો આપણે મળીએ બીજા નવા વ્લોગમાં, બરાબર છે. અને મારો કંઈ મોટિવેશનનો કંઈ એવો ઓલું કેવું કહેવાય, હું કંઈ મોટો એવો કંઈ મોટિવેશન સ્પીકર નથી. હું તમારા જેવો સામાન્ય માણસ છું, 12 કલાક નોકરી કરું છું. પણ આજે આ તો આવી રીતના મારી નજર સામે આવું બધું આવતું હતું એટલે મને એવો વિચાર આવ્યો કે હાલ હું થોડુંક બોલું એમ. એટલે બોલવાનું તો ઘણું બધું છે, પણ અમુક વસ્તુ એવી હોય કે આપણે બોલી ના શકતા હોય, ને આપણે કંઈ એવા મોટા ઇન્ફ્લુએન્સર નથી કે આપણે બધું બોલીએ, બરાબર છે. કંઈ વાંધો નહીં, હાલો મળીએ બીજા નવા વ્લોગમાં. જય માતાજી.